વસુદેવસુતં દેવં આ જગતમાં રાજા હોય કે રંક હોય, પણ જો દીકરીનો બાપ હોય તો એના મગજમાં એક જ વિચાર ચાલતો હોય કે મારી લાડલીને ઘર કેવી રીતે મળશે. શીતલ, મેં તને કેટલી વાર કીધું છે કે મારા રસ્તામાં આડો ના આવ. એક દિવસ તો તારે મારાથી લગ્ન કરવા જ પડશે ને. નોકરી મળી ગઈ પપ્પા. સુખી થા અને ખૂબ આગળ વધ. હે ભગવાન, આ છોકરી પણ અજીબ છે. જો આની જગ્યાએ શહેરની કોઈ છોકરી હોય તો મારી તો ધૂળ કાઢી નાખે. નવો મંત્રી ગામમાં આવ્યો છે, સાલો હજી સુધી મળવા નથી આવ્યો. કેમ સાહેબ, હવેલી આવીને બાપુના આશીર્વાદ લેવાની ખબર નહીં પડતી? હા, અરે છોડ. આ શું કરે છે તું? તારો બાપ કોઈ ભગવાન નથી. જે કામ બળથી ન થાય ને એ કળથી કરવું પડે. તપનો મોકો મળે ને એટલે એને પૂરો કરી નાખીએ. રે ચાલ. છોડી દે મને, તને ભગવાન ક્યારેય માફ નહીં કરે. આ કળિયુગમાં તને મારાથી બચાવવા કોઈ ભગવાન નહીં. જ્યારે આ ઘરમાં મારી ગેરહાજરી હોય ત્યારે રાકેશ આ ઘરમાં આવીને શું કરતો હતો? અરે હું શીતલને પામવા કશું પણ કરી શકું છું. નીકળ અહીંયાથી બહાર, નીકળ.